બાપા સીતારામ ખેડૂત મિત્રો, સ્વાગત છે ગુજ્જુ માસ્ટર ચેનલમાં। આજના સમાચારની અંદર આપણે વાત કરવાના છે કે હવામાન વિભાગે ફરીવાર આગાહી કરી છે અને આ વખતે ગુજરાતની અંદર હજુ સુધી મોડું એટલે કે નબળું ચોમાસું રહેશે તેના વિશે। ત્યારબાદ સમાચારમાં આપણે આગળ વાત કરશું કે અત્યારે ખેડૂતોના ખેતરમાં જે લાઇટ થાંભલા નખાઈ રહ્યા છે, તો ખેડૂતોએ કિસાન મહાપંચાયત યોજવાનું આયોજનનું એલાન કર્યું છે તેના વિશે સમગ્ર સમાચાર આપણે જોવાના છે। તો તમામ ખેડૂત મિત્રો જોડાઈ રહો ચેનલ સાથે। હવામાન સંબંધિત સમાચારો ઉપર કરીએ ફટાફટ એક નજર। તો ગુજરાતની અંદર 25 જૂન પછી ચોમાસું બેસશે, મોસમ વિભાગનું પૂર્વાનુગમનનું આગાહી કરવામાં આવી છે। અલનીનોની અસર એટલે કે અલનીનો જે સેટેલાઇટ દ્વારા આપણે સમાચારની અંદર અત્યારે જોઈ રહ્યા છે, જેને કારણે વરસાદ નબળો આવવાનો છે તેવી માહિતી મળવામાં આવી છે। પરંતુ ગુજરાતની અંદર હજુ સુધી ચોમાસું નબળું રહેવાની જ આગાહી ફરીવાર પણ કરવામાં આવી હશે અને મોસમની અંદર મોટો પલટો આવ્યો છે। રાજ્યને ઉગારી શકાય તે માટેના સરકાર કેટલાક કાયદાઓ અમલમાં લાવી શકે છે। આજે સાંજે કેન્દ્રીય મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા વિવિધ મોડેલનો આધારને જારી કરી 1 જુલાઈ સુધી ચોમાસાની પૂર્વાનુગમન મુજબ ગુજરાતમાં હજુ આગામી એક સપ્તાહ મોસમની આગાહી કરવામાં આવી છે, એટલે કે એક સપ્તાહ સુધી ચોમાસાની એન્ટ્રી થવાની શક્યતા હજુ સુધી વર્તાઈ રહી નથી। વાત કરવામાં આવે તો 25 જૂનથી એક સપ્તાહની અંદર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોની સાથે ગુજરાતની અંદર પણ ચોમાસાનો પ્રવેશ થાય તેવા સંજોગો જણાઈ રહ્યા છે। નૈઋત્યની વાત કરવામાં આવે તો ચોમાસું આ વર્ષે 4 જૂન કેરળની અંદર પ્રવેશીને 8 જૂનની રોજ મહારાષ્ટ્રની અંદર પ્રવેશ કર્યા બાદ હાલ 10 દિવસ થયા છે, ત્યાં સુધીના સંજોગોમાં આગળ વધતું અટકી ગયું છે। આમ સૌરાષ્ટ્રથી આશરે 900 કિલોમીટર ચોમાસું પૂગ્યું છે। 900 કિલોમીટર હજી સૌરાષ્ટ્રથી દૂર છે। 4-5 દિવસથી પણ ઓડિશા, તેલંગાણા તરફ આગળ વધવાની શક્યતા છે। ચોમાસું બિહારથી પંજાબ વચ્ચે એકંદરે 24 જૂન સુધી દેશની અંદર ચોમાસું નબળું પડવાની આગાહી કરવામાં આવી છે। તો જોડાઈ રહો ચેનલ સાથે। જે પણ હવામાન વિભાગની અપડેટ માહિતી મળશે જરૂરથી આ ચેનલના માધ્યમથી જણાવશું। પરંતુ મોસમ વિભાગ અનુસાર એક અલનીનો હાલ પ્રશાંત મહાસાગરની અંદર સક્રિય થયો છે અને ચોમાસા દરમિયાન તે વધુ શક્તિશાળી બનશે, જેને કારણે તે સુપર ગોડઝિલા એવા વિશેષ નામોથી ઓળખાશે। અલનીનોની જે માઠી અસર છે તે ભારતીય સમુદ્રની હકારાત્મક સ્થિતિ સ્વરૂપે જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રથી 900 કિમી દૂર અટકી ગયેલું ચોમાસું સપ્તાહ પછી એટલે કે વધારાના સંજોગોમાં પણ વરસાદનું પ્રમાણ સામાન્યથી ઓછું રહે તેવી હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ ફટાફટ એક નજર કરીએ મહત્વના ખેડૂત સમાચાર ઉપર। તો અત્યારે ખેડૂતોના ખેતરમાં જે પવન ચક્કા નખાઈ રહ્યા છે, જે લાઇટના થાંભલા નખાઈ રહ્યા છે, તેના વિરોધની અંદર ખેડૂતોએ મોટી રેલી કાઢી હતી। જે રેલી ગાંધીનગર પહોંચવાને બદલે 15 તારીખે જે આંદોલન કર્યું હતું તે અધવચ્ચે જ નિષ્ફળ ગયું હતું। હવે ફરીવાર કોંગ્રેસ દ્વારા 30 તારીખે રસ્તા ચક્કાજામ કરી દેવાનું એલાન કરી દેવામાં આવ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 27 મીએ કિસાન મહાપંચાયત યોજવા માટેનું એલાન કર્યું છે અને સરકાર ઉપર ખૂબ મોટા પ્રમાણમાં સવાલો ઉઠી રહ્યા છે અને અત્યારે સરકારના મૂળિયા પણ ધ્રુજી ઉઠ્યા છે। ખેડૂતોના મસીહા બનવા જ્યારે રાજકારણીઓ રાજનીતિની અંદર આંદોલન અટકાવવા માટે પોતપોતાના રોટલા શેકવા માટે આગળ આવી રહ્યા છે તેવા ઘણા બયાનો પણ સામે આવી રહ્યા છે। વાત કરશું વિગતવાર તો રાજકારણની અંદર મોસમ ગમે તે હોય, પણ રાજકીય પક્ષો જે ખેડૂતની અંદર આગેવાનીઓ તરીકે નેતા લડે છે, ખેડૂત ભક્તિની મોસમ 16 કળાએ ખીલી ઉઠી છે। વાત કરવામાં આવે 2027ની વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગતા જ એવો મંત્ર ગુંજવા માંડ્યો છે કે જેનું સૌરાષ્ટ્ર, જેનું ગુજરાત, ભાજપના વિજય રથને રોકવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને સમજી લીધું છે કે શહેરી વિસ્તારોની અંદર કમળ ભલે ખીલતું હોય, પરંતુ ગામડામાં જે જનધારકો છે તેમને માટે સહારો બનવા માટે બંને પક્ષો જોડાઈ રહ્યા છે। આ જોતા ખેડૂતોની સહાનુભૂતિ જીતવા જંગ જામ્યો છે। એટલું જ નહીં, ખેડૂત આંદોલનો અને રાજકારણની અંદર અટવાઈ ગયું છે। વાત કરવામાં આવે તો 30 તારીખે કોંગ્રેસે ચક્કાજામ થશે રસ્તાઓ તેવું એલાન કર્યું હતું, જ્યારે 27 મીએ કિસાન મહાપંચાયત યોજવા માટે આપે પણ એલાન કરી દીધું છે, એટલે કે આમ આદમી પાર્ટી પક્ષવાળાએ પણ એલાન કરી દીધું છે। વાત કરવામાં આવે તો ખેડૂતોનો અસલી માવતર કોણ સાબિત કરવા માટે જંગ
જામ્યો છે. જેવી લડત જામશે, ખરેખરાની લડત જામવાની છે. કોંગ્રેસ અને આપ વચ્ચે અત્યારે હું સાચો ખેડૂત પુત્ર છું તેઓ સાબિત કરવા માટેની રેસ લાગી છે. કોંગ્રેસ પાસે હજુ પણ ગામડાઓમાં પાયાનું સંગઠન અને સહકારી ક્ષેત્રના જૂના જોગીઓ છે. 2017માં જે રીતે ભાજપને હંફાવી હતી એ જ ભૂતકાળ યાદ કરી કોંગ્રેસ ખેડૂતોને આક્રોશને આગળ ધરી પોતાના જે જૂના પરંપરાગત મતદારો છે તેમને ગળે લગાવવા મથામણ કરી રહી છે. આ જોતા 15 જૂનથી કિસાન અધિકાર રેલી બાદ હવે 30 તારીખે રસ્તાઓ ચક્કાજામ કરવા માટે પણ બેંક ખાતાની અંદર રૂપિયા ટ્રાન્સફર કરવાની ગેરંટી સોશિયલ મીડિયા પર જોરથી પીરસાઈ રહી છે. આ કારણોસર આગામી વાત કરવામાં આવે તો 27 જૂને સુરેન્દ્રનગરની અંદર કિસાન મહાપંચાયત યોજીને આમ આદમી પાર્ટીએ પણ રાજકીય સોગઠા ગોઠવી દીધા છે. વિપક્ષના નેતાઓ ખેડૂતોને ઘરે ખાટલા પરિષદો કરે એટલે કે ભાજપ પણ સફાયું જાગી ગયું છે. ભાજપના પણ મૂળિયા ઉખેડી નાખવા માટે તમામ પક્ષો ઊભા થયા છે. હવે ભાજપ પણ જાગવા લાગ્યું છે. વિપક્ષ આંદોલનની વાતો કરે છે તો ભાજપે ગોંડલની અંદર ખેડૂતલક્ષી વિકાસ સંમેલન યોજીને વળતો પ્રહાર કરવાની તૈયારીઓ કરી છે. ભાજપ છે જે નાના સંમેલનો કરીને ખેડૂતોને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પક્ષ ખેડૂતોના ન્યાય માટે મોટી રેલીઓ અને આંદોલન કરવા માટે આગળ વધી રહ્યું છે. જોડાઈ રહો ચેનલ સાથે. જે કાંઈ પણ અપડેટ માહિતી આપણને મળશે તરત જ આ ચેનલના માધ્યમથી આપણે જાહેર કરીશું.